વડાપ્રધાન શ્રી આહાર, આવાસ, આરોગ્ય અને આવકના 4 મુખ્ય સ્તંભ પર ગરીબોનું સશક્તિકરણ કર્યું છે. આના પરિણામે 25 કરોડથી વધુ ગરીબો ગરીબીમાંથી બહાર પણ આવ્યા છે. ગરીબોને આહાર વ્યવસ્થા માટેની સરકારી યોજનામાં ટેકનોલોજીયુક્ત અભિગમની આજે દેશમાં પહેલીવાર આદરણીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ગુજરાતમાંથી શરૂઆત થઈ રહી છે. આપણે થોડા દિવસ પહેલા જ આદરણીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં દેશમાં નવતર પહેલ કરીને પશુપાલકો, દૂધ ઉત્પાદકો અને ખેડૂતોને અમૂલની એઆઈ ટેકનોલોજીથી જોડીને સહકારથી સમૃદ્ધિની દિશાને વધુ વેગ આપ્યો છે. હવે ગરીબોને સરળતાએ અનાજ મળે તે માટે સરકારની જાહેર અન્ન વિતરણ વ્યવસ્થામાં ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી સીબીડીસી ડિજિટલ ફૂડ કૂપન દ્વારા સબસિડી ટ્રાન્સફર અંતર્ગત ટેકનોલોજીનો ઉપયોગ કરીને લાભાર્થીઓને વસ્તુ, તેનું વજન અને કિંમતની જાણકારી સાથેનું ડિજિટલ ટોકન મળશે. આજે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના લોકસભા મત વિસ્તારના સાબરમતીમાં તેમના જ હસ્તે શુભારંભ થઈ રહ્યો છે. ડિજિટલ ટ્રેકિંગ મોનિટરિંગ સરળ બનતા યોજનાના લાભ 100% પહોંચાડી સેચ્યુરેશન એપ્રોચ સાકાર થઈ શકશે. આજે અન્ય એક નવતર પહેલરૂપ ભેટ આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત ગરીબોને આપવાના. આપણે પૈસા ઉપાડવા માટે બેંકના એટીએમ તો ઘણા જોયા. હવે આવનાર દિવસોમાં રાજ્યના જિલ્લાઓમાં અનાજના એટીએમ પણ કાર્યરત થશે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદામાં આવરી લેવાયેલા 3 કરોડથી વધુ લોકો આ ગ્રેઇન એટીએમ મારફતે તેને મળવાપાત્ર ઘઉં અને ચોખા જેવા અનાજ તેમજ ચણા અને તુવેર દાળના પેકિંગ પણ મળી શકશે. માત્ર 35 સેકન્ડમાં 25 કિલો અનાજનું વિતરણ થાય તેવા આ ગ્રેઇન એટીએમ 24 કલાક કાર્યરત રહેશે. આના પરિણામે શ્રમિકો, મજૂર, કારીગર વર્ગ કામકાજના સમય પછી રાત્રે પણ પોતાના હકનું મળવાપાત્ર અનાજ મેળવી શકશે. જાહેર વિતરણ વ્યવસ્થાની આ ટેકનોલોજીયુક્ત નવતર પહેલો છેવાડાના માનવીનું સશક્તિકરણ કરશે.